વડોદરા પોલીસે 3.5 કરોડના વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો હતો। વડોદરામાં ઝોન 4ની પોલીસ સ્ટેશન હદમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડના હજારો લીટર દારૂ બિયર ટીન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। દરજીપુરા વિસ્તારમાં આવેલા ખુલ્લા પરિસરમાં લઈ જઈને પોલીસ દ્વારા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને જોવા લોકો ભેગા થઈ ગયા હતા। 2019થી લઈને 2024 સુધીના 200થી વધુ કેસમાં પકડાયેલા દારૂનો જથ્થો માત્ર 2 કલાકમાં નાશ પામ્યો। વડોદરા પોલીસ ઝોન 4ના ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું કે વારસિયા, બાપોદ, સિટી, હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો। સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને 4 પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીઓની હાજરીમાં 3.5 કરોડના કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલા ગોચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના, અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે। આજ રોજ ઝોન 4 હેઠળના હરણી, સિટી, વારસિયા અને બાપોદ 4 પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે। એ અનુસંધાને આજે એસડીએમ શ્રી, નશાબંધી અધિકારી અને ઝોન 4ના તમામ એસીપી, પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ, અને આ ટોટલ કુલ 3.5 કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે।